આગામી 14 એપ્રિલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિને લઈ કાળવા ચોક ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાની સફાઈ કરી મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું। કડિયાવાડ વેપારી એસોસિએશનના પ્રમુખ અને દલિત સમાજના અગ્રણી કિશનભાઈ સુંદરવા દ્વારા કાળવા ચોક ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સફાઈ કરી આગામી 14 એપ્રિલ સુધી દરરોજ લોકોને મીઠાઈનું વિતરણ કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે। ત્યારે આજે કાળવા ચોક ખાતે મીઠાઈનું વિતરણ કરાયું હતું અને સમાજને એક થવા અને આગામી 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ સુધી દરરોજ અવનવા કાર્યક્રમો કરવા અને સમાજની એકતા વધારવા અપીલ કરી છે। અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ ગાંધીનગર। મારું નામ છે કિશનભાઈ લક્ષ્મણભાઈ સોંદરવા। હું કડિયાવાડ વેપારી એસોસિએશનનો પ્રમુખ છું અને હમણે 2 મહિના પહેલા પણ મને મારા સમાજ કડિયાવાડની અંદર મને સમાજનો પણ હું પ્રમુખ બન્યો છું। આથી મારી કહેવાનું છે કે જય ભીમ। હું સર્વે મારા સમાજને હું એક વિનંતી કરીને હાથ જોડીને હું વિનંતી કરીને કહેવા માંગુ છું મારા સમાજને કે જે પણ સમાજની અંદર જે પણ 14મી એપ્રિલની અંદર જેટલા પણ જે આગેવાનો છે અને જે રેલી લઈને નીકળે છે તેને સર્વેને હું હાથ જોડીને એવી વિનંતી કરું છું કે એક પણ રેલીની અંદર આયોજક તરફથી કોઈ પણ દારૂની પીધરો ન હોવો જોઈએ અથવા કોઈ પણ કર્મચારીને હાલે બોલો જય ભીમ તો એના માથે પણ ફરજ મુકાવટનો ગુનો કરો। જે પણ આયોજક હોય એ સાથે મળીને એને પોલીસ સાથે પકડાવો અને એની માથે ગુનો કરાવો, જેથી કરીને આપણા સમાજની અંદર જે રેલી નીકળે છે અને જે માણસો દૂર ભાગે છે એ ભાગે નહીં આવો। જે સમાજની અંદર મીઠાઈઓ બાંટો અને સમાજના સારા કાર્ય કરો, જેથી કરીને આજે આપણા સમાજની અંદર જે પણ જાતની જે આપણે જાહેરાતો ગયા પણ આપણે અભડછટ પણ ગઈ છે, તો આજે જો આવી અભડછટ ગઈ હોય અને આપણે પણ સનાતન ધર્મ વાળા હોય અને આપણામાં પણ સનાતન ધર્મ હોય તો આપણે સર્વે સનાતન ધર્મ આપણે સાથે મળીને આપણે સ્વીકારે છે। તો આપ શ્રી એવું શું તમે વિચારો છો કે હા અમારાથી અમે એનાથી અમારાથી આ અભળાય છે? નહીં, એ આપણો ખ્યાલ છે, આપણા સમાજનો ખ્યાલ છે। આપણા સમાજમાં કોઈ અભળાતું નથી। સર્વે હિન્દુ સમાજ આપણો સનાતન ધર્મ છે। સર્વે એક થઈ અને સનાતન ધર્મ સાથે મળી જાઓ। આજે આપણે આ સમાજને ભગવાને ખૂબ સારો મોકો આપ્યો છે કે સર્વે સમાજ જો આપણે સ્વીકારતા હોય અને આપણે એવું વિચારીએ કે અમારાથી અભળાય છે, નહીં, આપણાથી કોઈ નથી અભળાતું, આપણાથી અભડછટ દૂર થઈ ગઈ છે। જે ભારતના વડાપ્રધાન છે એને પણ આપણા પગ ધોઈને આપણું નમન લીધું છે અને જે અધ્યક્ષ છે એ પણ આપણા દલિતોના ઘેરે ધીમા છે। આવું એને પ્રદર્શન કરી અને તમામ મંદિરોની અંદર અને તમામ જગ્યાની અંદર જે અભડછટ દૂર કરી છે, તો આ અભડછટને દૂર કરી હોય અને આજે આ સર્વે સમાજ આપણી મીઠાઈઓ ખાઈ છે, તો હું મારા સમાજને એવી વિનંતી કરું છું કે 14 તારીખ સુધી રોજ જો આપણે જયડા બાંધા ન હોય તો એક માણસ આવો 1 કિલો 2 કિલો રોજ મીઠાઈ બાંટો અને સર્વે સમાજ મળી અને એવા નવા આયોજક અને નવા સરઘસ કાઢી અને આપણા સમાજ જે પાછો ઓળખ છે જે એને ભૂલી જાઓ અને નવી શ્રેણીમાં આવો। આજના આપણા નવયુવાનો, બહેનો, નાની દીકરીઓ, ભારતનો ઉગતો સૂર્ય એને સાથે લેવાનો છે અને નવી ધોરણાથી આપણે ચાલવાનું છે। તો હું સર્વે મારા દલિત ભાઈઓને હાથ જોડીને વિનંતી કરું કે જય ભીમ, એક થાવ। જે આજે દલિતોને જે લીંડા કહીને બોલી રહ્યા છે કે આ હાડિયાના લીંડા છે, આવો સર્વે સમાજ આપણે એક પોદળો થઈ અને આ પોદળાનો વિકાસ દેખાડીએ આપણે કે અમે હું પોદળો થઈ। હું સર્વે સમાજને હાથ જોડીને વિનંતી કરું છું કે સર્વે સમાજ તમે જાગો 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 ને જાગો। જય ભીમ, જય ભીમ, જય ભીમ ને જય ભીમ। આજે જે 1 એપ્રિલથી અમે ચાલુ કર્યું છે, 1 એપ્રિલથી અમે ડી આંબેડકર બાપાને ધોયા છે આજે, અને સરકારી મહાનગરપાલિકાનો પાણીનો ટાંકો આવીને પણ એ ધોયું છે અને અમે સાફ સફાઈ અમારા બાબા સાહેબનો ભગવાનનો અમારો પહેલો દિવસ આજે અમે ઉજવ્યો છે અને હું મારા સમાજને એવી વિનંતી કરું છું કે 14 દિવસ 1 2 કિલો 5 કિલો મીઠાઈ બાંટો અને સર્વણ લોકોને આવીને બોલાવીને સર્વેને મીઠાઈ આપો। એક સાથે રહ્યો, આપણે પણ એક સનાતન ધર્મ થઈ। જય ભીમ।